ઉડાતી લોક તો ઉમેરીશ પણ એમાં તમને થોડા ઘણા જ સીન જોવા મળશે. એમ કે શું કહે પીરેસવામાં ને એમાં અમે હતા એટલે આમ કઈ નથી. બાકી જે પ્રસાદીના ને તમને બતાવ્યા ને બાકી ડીજે ના ની બધા સીન હતા એમાં એ લોકો સોંગ આવેલા હોય છે એટલે મને કોપીરાઇટ લાગે એટલે એમાં મેં મારું પોતાનું સોંગ અથવા મ્યુઝિક મેલેલા છે એટલે તમે વ્લોગ જોશો પણ તમને મજા આવે ન આવે મને ખબર નહીં. એવું રીતના છે તમે બધામાંથી સીન લઈ લઈને બતાવેલા છે બાકી આમ કઈ છે નહીં. તો મિત્રો આજે છે 26મી જાન્યુઆરી પણ 26મી જાન્યુઆરી પણ ભેગા ભેગ ખોડિયાર જયંતિ પણ છે. જોકે હું 2-3 વર્ષથી વ્લોગ બનાવું છું પણ મેં ખોડિયાર જયંતિ નો કોઈ વ્લોગ નથી બનાવ્યો પણ મેં પહેલી વાર આ વખતે ખોડિયાર જયંતિ નો વ્લોગ બનાવું છું. મારા ઘરની બાજુમાં એક્ઝેક્ટ ખોડિયાર મંદિર આવે છે. તમે વ્લોગમાં જોયું હશે મેં 2-3 વાર મંદિરની આરતી પણ બતાવેલ છે. અહીંયા ઘણા માણસો આવે છે અને આપણે અહીંયા પૂજારી હર્ષુભાઈ આપણે થઈને થોડુંક ઇન્ટરવ્યુ લઈએ કે ક્યાંય કેટલાક માણસો આવે છે કેવી રીતના કાર્યક્રમો છે. હર્ષુભાઈ અહીં કેટલાક માણસો આવે છે અંદાજે? જો અહીંયા 1200 થી 1500 માણસના પ્રસાદ લે છે. ત્યારબાદ ભવ્ય આરતીનો લાભ લે છે. ત્યારબાદ આપણે માતાજીની જે આપણે શોભાયાત્રા નીકળે છે એમાં પણ લોકો લાભ લે છે. બરાબર 1200 થી 1500 માણસ અહીંયા આવે છે. હર્ષુભાઈ કીધું એમ અહીંયા પેલા તો અમે શું કે 3 વાગે રથયાત્રા શું કહેવાય શોભાયાત્રા નીકળે છે એમાં ઘણા માણસો આવે છે. હર્ષુભાઈએ કીધું એમ 1200 થી 1500 માણસ લોકો આવે છે. પછી અહીંયા પ્રસાદી નિહાળે છે પછી મહાઆરતી અહીંયા હોય છે 108 દીવડાની હોય છે અને પ્લસ અહીંયા અમે મંદિરમાં આરતી કરીએ તે અલગથી અને પછી જમણવારો છે બધા માતાજીની પ્રસાદી લઈ છે. આ રીતે એવી રીતના હોય છે અને તેમાં પણ એટલે 1200 થી 1500 માં અમે તમને હું બધું દેખાડું કે કેવી રીતના છે. તમે વ્લોગમાં બન્યા રહેજો એટલે તમને પણ ખબર પડે કે અમે ખોટું નથી બોલતા. 1200 થી 1500 માં કાયદેસર આવે છે અને શોભાયાત્રામાં અમે બધા ખુશી આનંદથી રહે છે. તો તમે વ્લોગમાં બન્યા રહો એટલે આગળનું તમને બધું દેખાડું.
અહીંયા જ end કરું છું. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.